નમસ્કાર. સોમવારનો દિવસ, બપોરનો સમય અને ગાંઠિયા જલેબીના શોખીન રાજકોટ વાસીઓ સામે એ પણ વાત કરવાની છે મોટાપા ઉપર. સૌ પ્રથમ તો હું મારો પરિચય આપીશ. મારું નામ છે ડોક્ટર બ્રિજ તેલી અને હું આશા કરું છું કે બધા મને જોઈ શકે છે. હું છું એન્ડોક્રાઇનોલોજીસ્ટ, એટલે ઘણા લોકોને સ્પેલિંગ લખતા ફાવતું નથી, કારણ કે બહુ ઓછી સંખ્યામાં એન્ડોક્રાઇનોલોજીસ્ટ જોવા જાણવા મળતા હોય છે. એટલે હોર્મોન કે ગ્રંથિ ના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર, જેમાં ડાયાબિટીસ આવે, થાઇરોઇડ આવે, મોટાપો આવે, અલગ અલગ હોર્મોન જનિત સમસ્યા માટેનો સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર એટલે એન્ડોક્રાઇનોલોજીસ્ટ. તો આજે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, મોટાપો, ઓબેસિટી, મેદસ્વીતા. મિત્રો, હું જણાવીશ કે આજકાલની જે પહેલાના જમાનામાં પોલિયોનો પેન્ડેમિક થતો, એપિડેમિક થતો કોલેરાના, એ જ રીતે આજના મોડર્ન સમયનો જો કોઈ પેન્ડેમિક હોય કે કોઈ મહામારી હોય તો તે છે મોટાપો, જે આધુનિક યુગની એક ચિંતાજનક મહામારી છે. તો આની વિશે આગળ વાત કરતા પહેલા 10 મિનિટનો જ સમય છે, તો હું ટૂંકમાં જ કહીશ મોટાપાનો ઉદ્ભવ કઈ રીતે થયો. તો આજથી જ્યારે વર્ષો પહેલા, તમે આજથી 1000, 2000, 5000 વર્ષ પહેલા લઈ જઈએ આપણે, તો ત્યારના સમયમાં લોકો જ્યારે વનમાં રહેતા, જંગલમાં રહેતા, ખાવા પીવાનું એટલું ઇઝીલી મળતું નહીં, તો એ હતો એક ફૂડ સ્કેર્સિટીનો એરા, કે જ્યારે ખાવાનું જંગલમાં મળ્યું, કંઈક ખાવાનું મળ્યું, ફળ મળ્યું, ફ્રૂટ ખાયું, પ્રાણી મળ્યા, મારીને ખાઈ લીધું, પછી પાછું ક્યારે ખાવા મળશે એ નક્કી નથી. બરાબર? તો એ જે ફૂડ સ્કેર્સિટીનો એરા હતો, ત્યારથી લઈને આજ સુધી હવે ખાવાનું ઇઝીલી ઉપલબ્ધ થઈ ગયું છે. ખાવાનું છેલ્લા 100-200 વર્ષમાં એટલો વિકાસ થયો છે કે આપણે ખાવાનું ઇઝીલી ઉપલબ્ધ થઈ ગયું છે. પણ જે આપણું મનુષ્યનું જે જીનેટિક પ્લાનિંગ છે, એ હજી હજારો વર્ષો પહેલાની પદ્ધતિથી બનેલું છે. તો એક વસ્તુ, સૌથી પહેલો સંદેશ આજ માટે યાદ રાખવાનો એ છે કે મનુષ્યનું શરીર એ સંગ્રહ કરવા અને ફેટનો સ્ટોરેજ કરવા માટે બાય ડિફોલ્ટ બનેલું છે. પહેલો સંદેશ છે. બીજી વસ્તુ, મોટાપાની સમસ્યા આજકાલ વધારે શું કામ આવી રહી છે? તો આઈ થિંક આપણા જે બી વડીલો આપણી સામે મોજૂદ છે, એ બધા જાણતા હશે કે આજથી 50 વર્ષ, 60 વર્ષ પહેલા કે 100 વર્ષ પહેલાની જે લાઈફસ્ટાઈલ કયો, તો આપણી જીવનશૈલીમાં હદબારનો બદલાવ આવી ગયો છે. બરાબર ને? અને હું કોઈ પાસે હાથ નહીં ઊંચા કરાવું, પણ ઘણા અલગ અલગ પ્રકારના સ્ટ્રેસ આવી ગયા છે. રાત્રે મોડે સુધી મોબાઈલ જોવો, હું ખુદ જોઉં છું, ઘણા બધા આપણામાંથી જોતા હશે, રાઈટ? તો એક ટેકનો સ્ટ્રેસ ઉદ્ભવી ગયું છે, જેને કારણે ઊંઘ ઓછી થઈ ગઈ છે. શરીરમાં એવા હોર્મોનલના બદલાવ થાય છે કે જે મોટાપોને પ્રમોટ કરે છે. મોટાપું શરીરનું આગળ વધી જાય છે. સાથે જ આપણે જે ખાણીપીણીની વસ્તુઓ છે, જે બાહ્ય એન્વાયરમેન્ટ છે, એટલે અંદરનું એક જીનેટિક પ્રોગ્રામિંગ તો ખરું જ, સાથે સાથે જે બાહ્ય એન્વાયરમેન્ટ છે, એ બાહ્ય એન્વાયરમેન્ટમાં પણ ફેરફાર થઈ ગયા છે. આપણે જે ખાવાનું ખાઈએ છીએ, અલ્ટ્રા પ્રોસેસ ફૂડ ખાઈએ છીએ, એની અંદર એન્ડોક્રાઇન ડિસ્રપ્ટર કેમિકલ્સ નામક તત્વો, જે અલગ હોર્મોનલ બીમારીઓ, ડાયાબિટીસથી માંડીને, ઇન્ફર્ટિલિટીથી માંડીને, મોટાપાથી માંડીને, સમસ્ત થાઇરોઇડથી માંડીને બધી હોર્મોનલ બીમારીઓનું ઉદ્ભવન કરે છે. તો જે આપણી જીવનશૈલી છે, એ પણ એટલી જવાબદાર છે મોટાપા માટે. અચ્છા, મોટાપા વિશે કોઈ આપણે ગુજરાતીમાં એવી માન્યતાઓ છે કે આ તો બહુ હેલ્ધી છે એટલે મોટાપો છે, કે આ તો સારા ઘરનો, ખાતા પીતા ઘરનો છે. તો એક વસ્તુ જાણી લેવી જરૂરી છે કે મોટાપો એ માત્ર દેખાવનો પ્રશ્ન નથી કે ખાલી વધારે ખાઈ પીને હેલ્ધી છે. મોટાપા વિશે આટલી બધી ચર્ચા શું કામ કરવી પડે છે, એ પણ જાણી લેવું જરૂરી છે. મોટાપા સાથે 230 થી વધુ કોમ્પ્લિકેશન એટલે જટિલતાઓ જોડાયેલી છે. એટલે એક પેશન્ટ મોટાપા એટલે વજન વધારે છે, એની સાથે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ અને તેલી સાહેબે જે જણાવ્યું એ પ્રમાણે હૃદયરોગ, ફ્યુચરમાં હાર્ટ એટેકનું જોખમ વધારે છે. સ્ત્રીઓમાં માસિકની સમસ્યા, રાત્રે નસકોરાની બોલાવી, લીવરમાં ફેટ જામવી, ગણાવતો જઈશ, સાંધા ઘસાઈ જવા. 230, એમાંથી સૌથી જોખમી જે કહીએ તો જે તેલી સાહેબે કીધું એ પ્રમાણે હાર્ટ એટેક. માટે આજનો મોટાપો છે એ આવતીકાલની ગંભીર બીમારીઓનું આમંત્રણ છે. ઘણા લોકોને પ્રશ્ન થશે કે સાહેબ, મારું વજન વધારે છે પણ મને તો અત્યારે કંઈ થતું નથી. પણ આજે જો તું વજન ઘટાડીશ તો આવતીકાલે ભવિષ્યમાં હાર્ટ એટેકથી માંડીને ડાયાબિટીસ સુધીનું જોખમ ઘટી શકે છે. તો માટે એ વસ્તુ મગજમાં બેસાડવી જરૂરી છે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે મોટાપાની સારવાર શું કામ લેવી? તો મોટાપાની સારવાર વિશે પણ સમય રહેશે તો થોડી ચર્ચા કરશું. હવે મોટાપા છે એના માપદંડો કયા, કે કોને આપણે મોટા કહેશું? તો એના માટે વિવિધ પ્રકારના માપદંડો, એને એન્થ્રોપોમેટ્રી કહેવાય. બરાબર? તો આજ જે
ઘણા સેવાકીય સંસ્થાવાળા આજે આપણી સાથે જોડાયેલા છે, તો બધાને એક હેન્ડી રીતે ઉપયોગ થઈ શકે કે ભાઈ કોને આપણે મોટા કે ઓબેસ કહેશું અને કોને નહીં, એના માટેના માપદંડો વિશે એક માપદંડ આજે બધા અહીંથી શીખીને જશે, જે છે બોડી માસ ઇન્ડેક્સ, જેને કહેવાય છે BMI. એટલે તમારું વેઇંગ સ્કેલમાં વજન કર્યું, હાઇટના સ્કેલમાં હાઇટ લીધી, હાઇટને મીટર સ્ક્વેરમાં ગણી અને તમારા વજનને હાઇટ ઇન્ટુ હાઇટ એટલે હાઇટના મીટર સ્ક્વેરથી ભાગાકાર કર્યો અને જે આંકડો આવે છે એને કહીએ આપણે BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સ. એ સિવાય પણ અન્ય ઘણા બધા માપદંડો છે, જેમ કે વેસ્ટ સર્કમ્ફરન્સ છે, તમારી કમરનો ઘેરાવ, વેસ્ટ ટુ હાઇટ રેશિયો છે, વેસ્ટ ટુ હિપ રેશિયો છે, ઘણા બધા માપદંડો છે, પણ સૌથી પ્રેક્ટિકલી ઉપયોગી અને સચોટ માહિતી આપી શકે એવો એક માપદંડ જેને આપણે BMI તરીકે ઓળખીએ છીએ. હવે આ BMI નો તમે ભાગાકાર કર્યો અને આપણા ભારતીયોમાં બીજા વેસ્ટર્ન લોકો કરતા અંદરની જે પેટની અંદરની એટલે તમારી વિસરલ ઓબેસિટી છે, જે આપણા વિવિધ અંગો લીવર છે, પેન્ક્રિયાસને ફરતી ચરબી જમા થાય છે, એ વધારે જોવા મળે છે અને એ જ સૌથી ગંભીર છે. ભવિષ્યમાં ડાયાબિટીસ, હૃદયરોગનું જોખમ વધારે છે. માટે આપણા માપદંડો ભારતીયો માટેના વિદેશ કરતા અલગ પડે છે. તો જો BMI કોઈનું 25 થી વધારે આવ્યું તો એને ખતરે કી ઘંટી, બરાબર ને, એટલે મગજથી જાગૃત થઈ જવું જોઈએ. અને જો 30 થી વધારે છે તો એને સારવાર લેવી પણ જરૂરી બની શકે છે. માટે આ 25 નો આંકડો ટાઈમ ટુ વેક અપ, ટાઈમ ટુ એક્સરસાઇઝ, ટાઈમ ટુ ડુ લાઇફસ્ટાઇલ ચેન્જ, અને 30 થી વધારે છે તો ડોક્ટર પાસે જવું જરૂરી છે. એ વચ્ચેના ફેઝમાં કોને જરૂર છે કોને નથી એ આપણે ચર્ચા કરશું. હવે કોઈ જો પેશન્ટને ડાયાબિટીસ છે કે બીપી છે કે કોલેસ્ટ્રોલ છે કે સ્ત્રીઓ માસિકની સમસ્યા છે કે હાર્ટ એટેક આવેલો છે, તો આવા દર્દીને જો 27 થી વધારે હોય છે BMI તો પણ સારવાર લેવી જરૂરી બને છે, બરાબર ને. એટલે મોટાપાને કારણે થતી જટિલતા, જેમ ડાયાબિટીસ છે એની જટિલતા કે ડાયાબિટીસથી થતા કિડની ફેઇલિયર, ડાયાબિટીસથી થતા રેટિનાના ડેમેજને કારણે નુકસાન પહોંચાડે છે, સેમ રીતે મોટાપાને થતા કોમ્પ્લિકેશન જે ભવિષ્યમાં નુકસાન પહોંચાડે છે. રાત્રે નસકોરા આપણામાંથી ઘણાઈને આવતા હશે, તો એ એક પરિબળ છે કે જો વજન ઘટાડો તો આ બધી વસ્તુ રિવર્સ થઈ શકે છે. આમાંની મોટા ભાગની વસ્તુ એવી છે કે જે શરૂઆતના સ્ટેજમાં જો તમે વજન ઘટાડીને સારવાર લ્યો છો તો સ્ત્રીઓનું PCOS છે, ડાયાબિટીસ છે, પ્રી ડાયાબિટીસ સ્ટેજમાં હોય. ઘણા લોકો ડાયાબિટીસ રિવર્સલ વિશે વાંચતા હશે. ડાયાબિટીસ રિવર્સલ જોઈ કોઈ વસ્તુ નથી, ડાયાબિટીસ રેમિશન છે. એટલે જો હજી શરૂઆતના તબક્કાનું ડાયાબિટીસ હોય અને જો વજન ઘટી જાય છે તો એ પાછું કાં ઓછામાં ઓછી દવાથી કે કોઈ દવા વગર સારો એવો સમય માટે તમે ડાયાબિટીસ નોર્મલ રાખી શકો છો. માટે આ વસ્તુ જાણવી અગત્યની છે. સારવારની દ્રષ્ટિએ વાત કરીએ તો જેમ મેં કીધું, મોટાપો એ ઓબેસિટી એક લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે, જીવનશૈલી રિલેટેડ. તો આપણું જીવનશૈલી પરિવર્તન છે એ જ સૌથી ઉત્તમ સારવાર છે. હવે જીવનશૈલી કહીએ તો જીવનશૈલીના 3 સૂત્રો યાદ રાખવાના છે, બરાબર. તો આજના સેકન્ડ ટેક હોમ મેસેજ તરીકે આપણે આ જીવનશૈલીના 3 સૂત્રો યાદ રાખશું. તમારો આહાર, તમારો વિહાર અને વિચાર. આહાર એટલે શું ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું, કેટલી માત્રામાં ખાવું અને શું ન ખાવું. આ બધી વસ્તુનો જો તમે સંયોજન રીતે ડોક્ટરના માર્ગદર્શન હેઠળ અને નોર્મલ સંતુલન સાથે આહાર ભોજન કરો છો તો ઇવન ડાયાબિટીસના દર્દી પણ ઘણી બધી વસ્તુ એવી જેમ કોમન માન્યતાઓ છે કે ન ખાઈ શકે, એ પણ માપમાં ખાઈ શકે છે. બીજી વસ્તુ છે વિહાર. ખાસ કરીને નાના બાળકોમાં જોવા મળે છે. હું નાનો હતો ત્યારે બધા મેદાનમાં રમતા, બરાબર ને. લોકો મોબાઈલ આવી જતા, વિડીયો ગેમ્સ આવી જતા, મેદાનમાં રમવાનું બંધ થઈ ગયું છે. માટે આજે નાની ઉંમરમાં બાળકોમાં પણ મેદસ્વીતા, મોટાપો, ડાયાબિટીસ જેવા રોગ જોવા મળે છે. અને આ બધામાં પણ આપણા પેકેટ ફૂડ, લેક ઓફ એક્સરસાઇઝ, ગ્રાઉન્ડમાં રમવા જ નથી જતા, અને બીજો જે ફોન આવી ગયો છે આપણા ખિસ્સામાં, એ પ્રોબ્લેમ છે. માટે જે વિહાર માટે પ્રતિદિન 30 થી 45 મિનિટ એક્સરસાઇઝ કરવી બધા માટે જરૂરી છે. વોકિંગથી લઈને, સાયકલિંગથી લઈને, જોગિંગથી લઈને, બ્રિસ્ક વોકિંગ અથવા તમે ટ્રેડમિલ કરી શકો, સાયકલિંગ કરી શકો, સ્વિમિંગ કરી શકો. અને આ જ વસ્તુ બાળકોમાં પણ જો આજથી અપનાવશું તો એ બાળકો ભવિષ્યમાં મોટાપાનો શિકાર અને ડાયાબિટીસનો શિકાર થતા અટકાવી શકશું. માટે બાળકો માટે પણ આજે બધા એક મંત્ર લઈને જશે આપણી પાસેથી કે તમે મોબાઈલ મૂકો અને મેદાન પકડો. ઘણી બધી જે હોર્મોન જનિત સમસ્યાઓ છે એનું મૂળ કારણ મોટાપો એટલે ઓબેસિટીમાં છુપાયેલું છે. અને જો તમારી જીવનશૈલી પરિવર્તન કરી, આહાર, વિહાર અને વિચાર, આ ત્રણેય વસ્તુ સાથે ઉપચાર. આજે સમયના અભાવને કારણે ઉપચાર વિશે એટલે ટ્રીટમેન્ટ વિશે બહુ માહિતી નહીં આપી શકું. મે બી ફરી ક્યારેક મળશું ત્યારે. હવે એવી ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે કે જે ગોળી, ઇન્જેક્શન સ્વરૂપમાં અને જરૂર પડે તો ઓપરેશન દ્વારા સાથે તમારી જીવનશૈલી પરિવર્તન અપનાવી અને વજન ઘટાડી શકાય છે અને ભવિષ્યમાં ડાયાબિટીસ, હૃદયરોગનું જોખમ ઘટી શકે છે. તો અંતમાં એક જ વાત કરીશ કે
આપ સૌ અહીંથી જશો તો 15 ઓગસ્ટ 2025ના દિવસે લાલ કિલ્લામાંથી આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આહવાન કર્યું છે કે વિકસિત ભારત માટે મોટાપા મુક્ત ભારત, હેલ્ધી ઇન્ડિયા વિલ ગ્રો બેટર. તો આના માટે આપ સૌ આ ઝુંબેશમાં જોડાશો. મેં જે આજે વાત કરી BMI માટે, જીવનશૈલી, આહાર વિહાર વિચાર માટે, અને મોટાપા માત્ર દેખાવનો પ્રશ્ન નથી, એથી થતી જટિલતાઓ, કોમ્પ્લિકેશન ટાળવા માટે વજન ઘટાડવું જરૂરી છે. તો હું આશા રાખું છું કે આજ આપણે જે આહવાન કર્યો છે મોદી સાહેબે, ઈદમાં આપણે સૌ જોડાશું અને ભવિષ્યમાં મોટાપા મુક્ત ભારત માટે આપણે સૌ ભાગીદાર બનશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ભારત માતા કી જય.